નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ થેલેસેમિયા દિવસ ઉજવાયો। શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા ડે કેર સેન્ટર 250 થી પણ વધારે બાળકીની સુખાકારી માટે કાર્યરત છે। ત્યારે વર્લ્ડ થેલેસેમિયા ડેના રોજ બાળકો અને તેમના માતા-પિતા માટે આનંદોત્સવનું આયોજન થયું। બાળકો તથા તેમના માતા-પિતાને થેલેસેમિયા ડે કેર સેન્ટરની જલમાંજર ખાતે આવી તેમને નાસ્તો, ભોજન અને સાંજનું જમણ પૂર્ણ કર્યા બાદ સૌને પરત તેમના ગંતવ્ય સ્થાન માટે મૂકવામાં આવ્યા હતા। આખા દિવસ દરમિયાન વિવિધ પ્રકારની સંવાદિત અને મનોરંજનની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। વિવિધ પ્રકારની રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકો માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષથી થેલેસેમિયા ડે કેર સેન્ટર દ્વારા બાળકો માટે ભોજન સહિતની વિવિધ સવલતો, મેડિકલ સેવાઓ, દવાઓ, તમામ પ્રકારના મેડિકલ ટેસ્ટ, ડોક્ટરોનું માર્ગદર્શન તથા અન્ય તમામ જરૂરી સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી છે। આ ભગીરથ કાર્યમાં તથા માતબર રકમના ખર્ચને પહોંચી વળવા માટે જે દાતાઓ દ્વારા પોતાની લક્ષ્મી આરોગ્ય યજ્ઞમાં અર્પણ કરવામાં આવે છે તે તમામનો પણ આ તબક્કે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટની આખી ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે સાથે આ કાર્યમાં સહયોગી સંસ્થાઓ સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, પ્રથમા બ્લડ બેંક, સર્વોદય બ્લડ બેંક પણ સતત કાર્યરત છે। આખા વર્ષની ખૂબ મોટી રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ સમયાંતરે વિવિધ સમાજસેવી સંસ્થાઓ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાઓ, સંસ્થાના શુભેચ્છકો તથા સક્રિય ટીમ મેમ્બરો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। કિરીટભાઈ શાહ, વેપારી અને સામાજિક કાર્યકર્તા। આજે વિશ્વ થેલેસેમિયા ડે છે। આજે લગભગ 125 થી 150 બાળકોની વચ્ચે છે સંખ્યામાં એના વાલીઓ છે અને થેલેસેમિયા ડે કેરની જે આખી ટીમ છે, જે કાર્યકર્તા થકી જે આ સુંદર કાર્ય થઈ રહ્યું છે કેટલા ઘણા પાછલા વર્ષોથી અને સેવારૂપી કામ છે, એ સમગ્ર એ લોકોના નીચે જે આખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એમાં સ્વિમિંગ પુલમાં સર્વે બાળકો અત્યારે સ્નાન કરી રહ્યા છે, એની મજા લૂંટી રહ્યા છે। સમગ્ર દિવસ દરમિયાન એ લોકો ચા, પાણી, નાસ્તો, જમવાનું ભોજન, સાંજનું ભોજન આ બધું જ કમ્પ્લીટ કરી અને સાંજે પોતપોતાના ઘેર જશે। આ સમગ્ર આયોજન બદલ જે થેલેસેમિયા ડે કેરનું આખું જે મંડળ છે અને જે કાર્યકર્તાઓ છે એકબીજાના ખભે ખભા મિલાવીને જે કામ કરી રહ્યા છે એ અભિનંદનને પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે અને સાચા અર્થમાં વિશ્વ થેલેસેમિયા ડે જે આજે છે એને સાર્થક કરી બતાવ્યો છે। હિમાંશુ ઠક્કર, ટ્રસ્ટી શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ। છેલ્લા 10 વર્ષથી થેલેસેમિયા ડે કેર સેન્ટર સિવિલ હોસ્પિટલ અસારવા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જે શાળાનું બિલ્ડિંગ મળ્યું ત્યાં પ્રવૃત્તિ સરસ રીતે ચાલી રહી છે। આ પ્રવૃત્તિ શરૂ થઈ હતી ફક્ત ડે કેર સેન્ટરથી કે જે થેલેસેમિયા મેજર બાળકોને તકલીફ પડે છે, એમને સમયસર જે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય અને મેડિકલ તપાસ કરવાની હોય, એમાં જેમને તકલીફ પડતી હોય ત્યારે અમારા વડીલ અને માર્ગદર્શક શ્રી યોગેશભાઈ લાખાણીના સીધા માર્ગદર્શન હેઠળ આખી ટીમ અમારી સરસ રીતે કાર્ય કરી રહી છે। સેન્ટરમાં ડૉક્ટરોની ટીમ હાજર હોય છે, તમામ પ્રકારના જરૂરી ટેસ્ટ, દવાઓ, ભોજન, નાસ્તા, લાઇબ્રેરી, રમકડાઘર જેવી અનેક સુવિધાઓ આપવામાં આવે છે। ઉત્તરોત્તર જ્યાં પ્રગતિ વધતી ગઈ, પ્રવૃત્તિઓ વધતી ગઈ, પછી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી અને આજ સુધી અનેક બાળકોના જીવનમાં બદલાવ લાવવાનું કામ થેલેસેમિયા ડે કેરની ટીમ દ્વારા થયું છે। દર વર્ષે 8 મેનો દિવસ છે એ થેલેસેમિયા બાળકોના લાભાર્થે આનંદોત્સવ તરીકે અમે ઉજવીએ છીએ અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ખૂબ મોટો સહયોગ આ કાર્યમાં મળી રહ્યો છે। ત્યારે દર વર્ષે અમે અલગ અલગ રિસોર્ટમાં, કોઈ સારી જગ્યાઓ પર તમામ બાળકોને લગભગ 200-250ની સંખ્યામાં આખા દિવસની પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે। આજે અમે જલમાંજર ખાતે અહીંયા રક્તની હોય છે, આપણે કોઈને બીજું દાન ના આપી શકીએ તો પરમ કૃપાળુ પરમાત્માએ આપણને જે રક્ત આપ્યું છે એ રક્ત આપીએ ભગવાન આપણને તરત તાજું નવું બ્લડ આપી દે છે। તો સમાજના વિવિધ વર્ગના તમામ લોકોને આ માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે આપ પણ જો આજ સુધી થેલેસેમિયા મેજર બાળકોના લાભાર્થે જો રક્તદાનની આ મુવમેન્ટમાં ના જોડાયા હોય તો અવશ્ય આપ રક્તદાન કરો અને બીજાને પણ આ પ્રકારના કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં માધ્યમ બનો એવી અમારી આખી ટીમ વતી હું આપ સૌને વિનંતી કરું છું અને થેલેસેમિયા બાળકોને, તેમના માતા પિતાઓને આ દિવસે સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય માટેની મંગલ કામનાઓ પાઠવું છું। લગભગ 200 જેટલા બાળકો થેલેસેમિયા ડે કેર સેન્ટર ઉપર રેગ્યુલર એની સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને રેગ્યુલર દર 15 દિવસે આ બાળકોને શરીરમાં બ્લડ બદલવું પડે છે, કારણ કે આયર્ન અને ફેરિટીન એમના જે શરીરમાં 3
કણો બનતા નથી, એટલે આ એક જેનેટિક ડિસઓર્ડર છે. એની સેવાઓ શરૂ કરવાનો વિચાર જ્યારે વિચાર બીજ રોપાયું ત્યારથી આજ દિન સુધી એ પ્રવૃત્તિઓનો સતત વિસ્તાર કર્યો છે. શરૂઆત ફક્ત ડે કેર સેન્ટરથી થઈ હતી કે બાળકોને સારી સુવિધાઓ, મેડિકલ ફેસિલિટીઝ મળે, એમને દવાઓ આપીએ, એમનું બ્લડ ટ્રાન્સફ્યુઝન બદલાય. એમાં અમે અમદાવાદની 2 બ્લડ બેંક પ્રથમા અને સર્વોદય સાથે ટાઈપ કરેલ છે કે એ અમને બ્લડ પૂરું પાડે છે. આ કેસ છે ને એ બાય બોર્ન હોય છે. જે લોકોના માતા પિતાની જે ભૂલ ગણો કે જાગૃતિનો અભાવ ગણો, 2 થેલેસેમિયા માઇનોર પાત્રોના જો લગ્ન થાય અને એમના લગ્નના સંબંધોથી જે બાળક જન્મે તો એવા બાળકોમાં 25% શક્યતા રહેલી છે કે જે થેલેસેમિયા મેજર બને. તો એ બાળક એક ખૂબ ગંભીર બીમારી છે. એ આજીવન એને સતત એના શરીરમાં બ્લડ બદલવું પડે. એક જ બીજી થેરાપી છે કે જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન, જે બહુ જ ખર્ચાળ છે અને એમાં પણ બોન મેરો મેચિંગનો પણ બહુ ચેલેન્જિંગ વિષય છે. પણ આવા કેસો સૌરાષ્ટ્ર, કચ્છમાં અને એ ત્યાંથી જે આવ્યા છે એ લોકોમાં વધારે જોવા મળે છે. પણ અમે આખી જે ડૉક્ટર કમ્યુનિટી છે એમને અપીલ કરીએ છીએ અને હવે તો ઘણી બધી જાગૃતિ આવી ગઈ છે કે હવે નવા થેલેસેમિયા મેજર બાળકો ઓછા જન્મે છે. કન્ડિશન એટલી જ છે કે 2 થેલેસેમિયા માઇનોર પાત્રોના લગ્ન ટાળવા જોઈએ. વ્યક્તિગત થેલેસેમિયા માઇનોર ઘણા બધાના કુટુંબમાં હશે પણ એમાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી. થેલેસેમિયા ડે કેર સેન્ટર આવા જે બાળકો જન્મી ચૂક્યા છે એમને દીર્ઘાયુષ્ય મળે, એમની લાઈફની ક્વોલિટી સુધરે, એના માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને અમને અમદાવાદના વિવિધ વર્ગોમાંથી સમાજ શ્રેષ્ઠીઓનો ખૂબ સારો સહયોગ આમાં મળી રહ્યો છે. એટલે આ દિવસે બધાને અપીલ છે કે આ પ્રકારના ગંભીર રોગો આપણા સમાજમાંથી નાબૂદ થાય, એકમત થઈએ, જાગૃત થઈએ અને આવા ગંભીર રોગોને આપણે સમાજમાંથી જાકારો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.